વરસાદ ખેંચાતા પશુપાલનના વ્યવસાય પર ગંભીર અસર। બીજી તરફ ઘાસચારા અને પશુ આહારના ભાવમાં થયો છે જંગી વધારો। રાજકોટના ધોરાજી અને ઉપલેટા વિસ્તારમાં વરસાદ મોડો પડતા ઘાસચારાનું ઉત્પાદન ઘટ્યું છે, જેને કારણે બજારમાં ઘાસચારા માટે ભારે માંગ ઊભી થઈ છે, જેને લીધે ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। અગાઉ 60 થી 70 રૂપિયા પ્રતિ મણ મળતો ઘાસચારો હવે 120 થી 130 રૂપિયા પ્રતિ મણે પહોંચી ગયો છે। વરસાદ ખેંચાણો એટલે 50 નું લીલું જડતું અટાણે 100 રૂપિયા 100 રૂપિયા થઈ ગયા, 120-30। ખોડની બજાર હતી 1200, એની અટાણે 2100-2200 રૂપિયા થઈ ગઈ। માત્ર ઘાસચારો જ નહીં, પરંતુ કપાસિયા, ખોળ, ભૂસું અને રાજદાણા સહિતના પશુ આહારના ભાવમાં પણ મોટો વધારો થયો છે। પશુપાલકોનું કહેવું છે કે પહેલા 1200 રૂપિયા પ્રતિ મણ મળતો કપાસિયા ખોળ હવે વધીને 2200 રૂપિયા પ્રતિ મણ થઈ ગયો છે। વધુમાં પશુપાલકોનું કહેવું છે કે હાલની મોંઘવારીને જોતા દૂધનો ભાવ ઓછામાં ઓછો 100 રૂપિયા પ્રતિ લીટર થવો જોઈએ, નહીં તો પશુપાલન કરીને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે। ઘાસચારાના ભાવ બહુ વધ્યા છે। પેલા 60-70 રૂપિયા હતા, હવે 130 રૂપિયા છે। દૂધના ભાવ પૂરા મળતા નથી। અમારે શું કરવાનું, બીજી કઈ સહાય નથી મળતી। વરસાદ ઓછો એનું કારણ એ। ઘાસચારા વેપારીઓ પણ માને છે કે વરસાદ ખેંચાતા ઘાસચારાનું વાવેતર ઓછું થયું છે, જેના લીધે પુરવઠો ઘટ્યો છે અને માંગ વધતા ભાવમાં ઉછાળો આવ્યો છે। તો રાજ્યમાં એક તરફ